તો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું. જોઈ લો, શાક રોટલી દૂધી બટાકાનો. ચાલો હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:22 થઈ છે. તમને બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખીને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. જો આ લોકો પણ મસ્ત આવે બોમ્બે જશે, પછી ક્યારે મળીશું કોને ખબર. તો 3 વર્ષે એ લોકો વરહુણ કરે છે, માતાજીના જવારા નાખે છે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. નાચ્યા કૂદ્યા, ગરબા રમ્યા, ડાન્સ કર્યો. જવારા માતાજીના વિસર્જન કરવા માતા મહીસાગર નદીએ ગયા હતા, ત્યાં પણ દર્શન કર્યા. ખૂબ જ મજા આવી ગઈ મિત્રો, ખરેખર બહુ આનંદ આવી ગયો. હવે પાછા આવી ગયા. ફ્રૂટનું રૂડિંગ કામ ચાલુ હોયનું મારું. તો હવે જમવાનું તો આજે બનાવવાનું નથી. તો મળે પછી. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે ડાયરેક્ટ સાંજે જમવાનું બનાવવાનું. તો ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છે હવે હું ને મમ્મીજી બહાર. તો મળીએ પછી. જો મારું જમવાનું બની ગયું, રોટલી પણ થઈ ગઈ અને દૂધી બટાકાનું શાક પણ રેડી થઈ ગયું. જોઈ લો, દૂધી બટાકાનું શાક અને રોટલી બનાવી છે. તો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું. જોઈ લો, શાક રોટલી દૂધી બટાકાનું. ચાલો હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. જો મિત્રો, સિલિન્ડર બંધ થઈ ગયું, ગેસ પણ સાફ કરી નાખ્યો, વાસણ પણ ગેસના ધોઈ કાઢ્યા અને જમવાનું પણ બની ગયું ને પ્લેટફોર્મ એકદમ ક્લીન. દૂધી બટાકાનું શાક મસ્ત કોરું બનાવ્યું અને મસ્ત લસણ આદુ બધું મસાલો વાટીને ડુંગળી ટામેટાં શેકીને મસ્ત દૂધી બટાકાનું શાક બનાવ્યું, ઘરની રોટલી બનાવી. તો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.